પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ અને મેલોસણ હાઈવે ઉપર નેટ વગર ચાલતા બેફામ ડમ્પરો, રોયલ્ટી પાસ પરમિટ વગરની બેફામ ચાલતી લીઝોમાં તંત્રની મીઠી નજર. કંબોઈ, જામપુર, દેલિયાથારામાં બેફામ ચાલતી લીઝો ઉપર તપાસ થશે ખરી જેવા અનેક સવાલો ઊભા થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ મેલેસણ હાઈવે ઉપર નેટ વગર, રોયલ્ટી પાસ પરમિટ વગર બેફામ ટ્રકો ચાલે છે, જેને કારણે બાઇક ચાલક મુસાફરી કરતા અકસ્માતનો ભોગ બનીને જીવ ગુમાવતા હોય છે. મેલોસન ગામે આજુબાજુના 15 ગામડાઓમાં માણસો રોજિંદી જીવન જરૂરિયાત માટે આવતા હોય છે અને આ નેટ વગર બેફામ ચાલતા ડમ્પરોથી મુસાફરી કરતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આ ટ્રકોની ખાસ કલેક્ટર દ્વારા તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો રોયલ્ટી વગર, પાસ પરમિટ વગર ચાલતી ટ્રકો સામે અંકુશ મેળવી શકાય, પરંતુ સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શું આ મીડિયાના અહેવાલ બાદ કોઈ પણ તપાસ કે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તે તો આવનારો સમય બતાવશે. હું મોતીભાઈ દેસાઈ, ગામ મેલુસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. હું આપ મીડિયાના માધ્યમથી પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને કહેવા માગું છું કે આ બનાસ નદીમાંથી જે ખુલ્લેઆમ રેતી ભરીને પાટણ સાઈડ જઈ રહેલા ટર્બાઓ, આ ટર્બાવાળા નેટ બિલકુલ ગાડી ઉપર મારતા નહીં અને કોકરા ઉડે છે અને પથ્થર ઉડે છે પાછળથી. તો મોટરસાઇકલ લઈને પાછળ જતા હોઈએ તો આખું ભરાઈ જાય, કોકરા ઉડે છે અને 4 વ્હીલ લઈને જતા હોય તો ગાડીના કાચ તૂટે છે. માટે કોઈ અધિકારીઓ વારંવાર કહેવાથી કોઈ કાર્યવાહી કરી નહીં. તો આના માટે પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરો, ન કે આ વસ્તીનો જીવ જોખમમાં છે, ન કે અમે હાઈકોર્ટ જશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.